તો મિત્રો બધા મજામાં. તો ફરી એકવાર નવા બ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને બધાને જય દ્વારકાધીશ. તો આજે આપણે મિત્રો કોઈ મંદિરના દર્શન માટે તો જતા નથી, પણ આજે આપણે જઈએ છીએ પ્રસંગમાં, જે મિત્રના લગ્ન છે ત્યાં. તો તળાજાવટીને ગામ આવેલું છે, ત્યાં આપણે જવાના છીએ. તો મારા બ્લોગની અંદર બન્યા રહેજો. અને ત્યાં જઈને આપણે આજે રાત્રિ રોકાણ કરવાના છીએ અને ત્યાં બીજા જે કોકનાથ છે, આજુબાજુના જે સ્થળો છે તેના બ્લોગમાં બનાવવાના છીએ. તો મારા નવા બ્લોગ બીજા પણ આવવાના છે, તો મારી ચેનલમાં બન્યા રહેજો. અને જો મિત્રો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો અને શેર કરજો. તો આપણે નીકળીએ. તો મિત્રો અહીંયા આપણે ચા પીવા ઉભા રહ્યા હતા. તો આ ભાઈની પણ યુટ્યુબ ચેનલ છે. તો શું નામ છે ભાઈ યુટ્યુબ ચેનલનું તમારું? ઓકે. તો આ ભાઈની શોર્ટ વિડીયોની સારી એવી ચેનલ છે અને 5 પીપળા છે ને, 5 પીપળા ખૂણા ઉપર જ ત્યાં ભાઈની કેબિન છે. તો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. અને હવે આપણે જાવી છીએ તળાજા, અને તળાજાથી આપણે જવાના છીએ તિથલ પર. બ્લોગની અંદર બન્યા રહેજો અમારે. અને અમારો ભાઈ છે હાર્દિક નનકો, બરોબર છે. આ જો તો ખરી હું ફોનમાં કરી ગયો, કેમ રમો છો? તો આ બે અમારી હારવાર છે ભાઈ. આજે તળાજા જાવી છીએ આપણે. ક્યાં આવેલા વિપુલભાઈ લગ્નમાં? કયા ગામ જાવી છીએ? પિથલ પર. હા ભાઈ, કેમ પણ ગેરકાયદેસર જાવી છીએ, ગાડીનો નંબર પ્લેટ બતાવવાનો નથી, બરાબર મિત્રો? કાયદેસર મેમો આવે આપણને આવવાનો નથી, આ ભાઈને આવવાનો બે ને. અમારા કાળું નહીં તો બિયરનો વધારે હતો. હા જો થાનો મનો આની કહેજો શર્મામાં તું કાંઈ. અને આ ભાઈ અમારો એક બાકી છે, કાંઈ હોય તો કહેજો, બરોબર? તો ભાઈ ગાડીમાં પંચર પડ્યું એટલે જો વિપુલભાઈ રોડે સીડ્યા છે. ફુલસરની આગળ આપણે ગાડીમાં પંચર પડ્યું હતું. તો જેવું પંચર પડ્યું એટલે આ ભાઈ અમારે સીધા જ તે, શું નામ તમારું? રાજેન્દ્રભાઈ તરત ગાડી ઊભી રાખી અને મને અને વિપુલભાઈને ફુલસર સુધી લેતા આવ્યા. ને આગળ પંચરની દુકાન છે, અહીંયા ભાઈ પંચર કરાવવા ત્યાં ગયો છે. પણ વિડીયો તો એટલે બનાવું છું કે નથી અમે ઓળખતા કાંઈ નહીં. અને ભાઈ સીધા ઘરે અમને પાણી અને બધું ઘરે લઈને આવ્યા. તો આ ગામડાનો એક આવકારો એ તમને કેવો હોય છે એ તમને એક સાબિત થયું. અને આ ભાઈનો સ્વભાવ પણ બહુ સેવાભાવી છે. તો કેટલો 11મું ભણે ને ભાઈ? 11મું ભણે અને આ ઉંમરે સેવાનો ભાવ છે એ બહુ મોટી વાત કહેવાય. તો આપણું આ કાઠિયાવાડ છે મિત્રો. નથી અમે ક્યારેય ઓળખતા કાંઈ નહીં, પહેલી વાર એને સીધો ભાઈએ ઘરે બોલાવીને આશરે પાણી પાયું ને બધું. તો આ આપણે ગામડાની એક પ્રથા છે કે જે હજી જળવાઈ રહી છે એમ. તો મિત્રો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ઉસળી પહોંચ્યાથી ગાડીના પંચર થઈ ગયું છે મારા મિત્રો. ગાડીના પંચર થઈ ગયું છે અને હવે ધીમે ધીમે પાછા નીકળ્યા છે. હવે મને ગાડી આંખવાની ના પાડી કે હાર્દિકભાઈ ના પાડી કે તને મોટા કાંઈ ખબર નથી પડતી. હવા ભાઈ તો મિત્રો પહોંચી ગયા છીએ કારના, પણ ભાઈનું મામેરું શરૂ હતું એટલે બતાવ્યું નહોતો કયો. તો હવે અહીંથી અમે જાવી છીએ વેજોદરી અને ભાઈને પણ મળી લીધું છે. કેમ છે ભાઈ સુમિતભાઈ? તો આ ભાઈના જ અમારા લગ્ન છે અને અમે અહીંથી જ તે આની માટે જ આવેલા હતા. તો હવે મોડેકથી આવવાના છીએ. કોંગ્રેચ્યુલેશન. હાથ તો ક્યાં લાંબો કરવાનો છે. ઓલો બધાને એકવાર જય દ્વારકાધીશ કહી દો. જય દ્વારકાધીશ. ઓકે મિત્રો, તો હવે અહીંથી જાવી છીએ વેજોદરી. વેજોદરી પહોંચી ગયા છે અને અહીંયા ભાઈ ઓળો અને રોટલો બધું બનાવી નાખ્યું છે મારા માહાએ. હું તમને મુલાકાત કરાવું. આ છે મારા માહા, જયરામ માહા. આમાં નહીં ગાવો ભાઈ, આખા દેખાતા નથી લાઈટમાં. ઓલી લાઈટ સામી પડે એને કેવી આવું. વાહ, આ છે મારા માહા. કેમ છે ભાઈ? બહુ સરસ, બહુ સરસ. અને આ રોટલા બની ગયા છે ને ઓલો ઓળો તો બતાવો, ખોલો તો. આ છે માસીનો છોકરો ગૌતમ. હા ભાઈ એક અમારે હંતાણેલા છે. ફોનની વેલ્યુ કરતા થઈ કે રિઝલ્ટ નથી આવતું, હવે એને ઓરા લાઈટ શરૂ કરીને આપણે દેખાડવી. ઓળો ને રોટલો અને બધું ભાઈ બની ગયું છે ને ભજીયા બધું બનાવવાનું હતું પણ ના પાડી છે, કેમ કે આજે આપણે જવાનું છે પિથલ પર. તો આ ભાઈ એમ કે છે સિંહ આવે ને તો ભાગવાનું ને. હું કયો જયરામ તમે કયો તો ફરી? સિંહ આવે એટલે ભાગી નો ધોરી નો દવાય તો ભાઈ સિંહ આવે તો હારા હારા ને ભગાઈ જાય.
હું જગતમાં જાતો ના ક્યાં? મારું ક્યાં એમ નહીં તમારે આમાં ખાલી આટો મારવા લઈ કોઈ ના રાજુ કે બીક જ ન રાખવાની કોઈ ના હોય તો આપણે બે જાવ ક્યાં હવે ભાઈ રે ને આ નામ કોઈ નામ જગ્યા ના આપણે હું તો પાછો બીવું જ ન હોય. અમારે ઓલો જયરામ તો ન આવે તો આપને ખબર છે પણ તું પાછો હારવા ના બસ હજી ફૂલે કામ જવાનું હોય ને પછી જાય પછી હા, વાવ પેલી હા જમવા બે ગયા છે ઓળો રોટલો ને પાપડ ને દૂધ ને હા પણ ઓળો એક નંબર બનાવ્યો છે તો મિત્રો આપણે પાછા પિથલ પર આવી ગયા છીએ મિત્રના ત્યાં ફૂલેકું છે આમાં આજે અને આજનો બ્લોગ અહીં આપણે પૂરો કરીએ છીએ અને બીજો નવો બ્લોગ આવે ત્યાં સુધી બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય દ્વારકાધીશ જય મેનરીમાં